વાપીના સ્ટેશન રોડ અને રેલવે અંડરપાસ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને લઈને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ તેમજ વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી, જેને લઈને વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો। ગુરુવારના સવારે 6 વાગ્યાથી શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં 62 mm, પારડી તાલુકામાં 52 mm, ધરમપુર તાલુકામાં 26 mm, કપરાડા તાલુકામાં 47 mm, ઉમરગામ તાલુકામાં 83 mm અને વાપી તાલુકામાં 74 mm સવારે 6 વાગ્યા સુધીમાં નોંધાયો હતો। વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ ઉમરગામ તાલુકામાં 83 mm વરસાદ પડ્યો હતો, જેને લઈને ઉમરગામ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો, જેને લઈને મુખ્ય રસ્તાઓ ઉપરથી અવરજવર કરતા